ગુરુદેવ કહે ભાઈ એને શિષ્ય બનવું એટલું સરળ નથી. તારી પહેલા પરીક્ષા લેવામાં આવશે, તારી કસોટી થશે, તારી અન્ય પરીક્ષા થશે. હું જોઈશ કે તું એ પરીક્ષા પાસ થાય છે કે કેમ, તો જ તને હું મારો મુરીદથી મારો શિષ્ય બનાવ. ત્યાં સુધી નથી. તો બોલો ને શું તમે જે કહો છો એવું કરવા ગયા છો? તમારી પાસે જ દીક્ષા લઈ તમારો જ મુરીદ બનીશ, તમારો શિષ્ય બનીશ. એમણે એમ કહ્યું કે આ ગાય કે ભેંસ છે એને એટલું ખવડાવ કે મેં જ્યારે ખવડાવું ને ત્યારે ખાલી નહીં ધરાઈ જાય, પેટ ભરી ગયું. તો પેલા શિષ્ય ગાય કે ભેંસ એટલું બધું ખવડાવ્યું એને એવું વિચારી દીધું કે હવે એ ખાવાની નથી. એ પેલા ગુરુ પાસે લઈને આવે છે કે ખવડાવી હા હવે નથી ખાતા. ના નથી, પેટ ભરાઈ ગયું. હા પેલા બીજા શિષ્યની ઈશારા પર લાવતા એટલે એ ચારો પાછો લઈને ગુરુ એને ખવડાવે, પાછું ગાય ખાવા લાગે. જો આ શું છે એટલે એ એવું સમજાવવા માંગે ગુરુ કે તમારી ઇન્દ્રિયો પર કાબુ મેળવો, કે તમારી આંખ, નાક, કાન, ઈચ્છાઓ જે બધી અંદર ગરબાઈ તેના પર કાબુ મેળવશો તો આ ભક્તિ માર્ગમાં આગળ વધારશે 100%. બાકી આ ઈચ્છાઓ મન મરી ના માયા મરી મર ગયે શરીર, એટલે આ મનને પહેલા મારવાનું છે તો પછી આગળ કામ થાય. એટલે આપણા ગુરુ સંતો લોકો મનને મારી નાખ્યા, એટલે પહેલા એવી રીતે મરેલા, પછી આ બીજી વાત દેહ છે. એટલે આપણા ગુરુ લોકોએ જે રામ નામ આપ્યું છે તો પેલાને જે રીતે આવી કસોટી લીધી એવી રીતે તો નથી લેતા. આપણા આ જે ગુરુ છે બેઠા છે, જેને જોઈએ ચાલો આને આત્માનું કલ્યાણ કરવું છે એટલા માટે એને ચાલો આપી દીધી, મુરીદ બનાવી દીધી. પછી મુરીદ બની ગયા પછી શિષ્યની ફરજ, ગુરુની ફરજ. શિષ્ય બનાવી દીધો અને રામ નામ આપી દીધું એટલે એવું નહીં કે ચાલો હવે થઈ ગયું, હું છૂટો આ તો મધ્ય દમ તકનો સંબંધ કહેવાય, ગુરુ અને શિષ્ય. એટલે એ નિભાવવાનો છે શિષ્ય પણ અને ગુરુએ પણ આખા વખત અંતિમ ઘડી સુધી. હવે રામ નામની અંદર તાકાત કેટલી છે એવું લાસ્ટમાં એક વાત